તમને ખબર છે, દોડવું એ ખાલી પગની કસરત નથી, એ મગજ માટે પણ એકદમ બેસ્ટ એક્સરસાઇઝ છે. આજે આપણે એથ્લેટિક રનિંગની દુનિયામાં ઊંડા ઉતરીશું અને જોઈશું કે આ એકદમ સિમ્પલ લાગતી એક્ટિવિટી કેવી રીતે જબરજસ્ત પરિણામો લાવી શકે છે. તો ચાલો આ સ્પીડ અને પેશનથી ભરેલી જર્ની શરૂ કરીએ. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ, દોડવામાં એવું તે શું ખાસ છે? શું કામ એ આટલું સ્પેશિયલ છે? જુઓ, આ ખાલી એક પગ આગળ અને બીજો પગ પાછળ મૂકવાની રમત તો નથી જ, એનાથી ઘણું વધારે છે. ચાલો સમજીએ કે આ એક્ટિવિટીમાં એવું તે શું છે જે એને આટલી પાવરફુલ બનાવે છે. દરેક રનરની જર્ની છે ને, એ એક કારણથી શરૂ થાય છે, એક કેમથી. તો આ સેક્શનમાં આપણે એ જ કેમને સમજવાની કોશિશ કરીશું. એ શારીરિક અને માનસિક ફાયદા જે લોકોને પહેલું પગલું ભરવા માટે મજબૂર કરી દે છે, પ્રેરણા આપે છે. દોડવું એટલે શરીર અને મન માટેનું એક કમ્પ્લીટ પેકેજ છે એમ સમજો. વિચારો કે હૃદય એકદમ પાવરફુલ એન્જિન બની રહ્યું છે, ફેફસા સુપર એફિશિયન્ટ થઈ રહ્યા છે, પણ સાચો જાદુ તો મગજમાં થાય છે. દિવસભરનો જે સ્ટ્રેસ હોય ને, એ જાણે દરેક પગલા સાથે ઓગળતો જાય છે. અને એની જગ્યા કોણ લે છે? ડિસિપ્લિન અને સેલ્ફ કોન્ફિડન્સ. ઓકે, તો દોડવું શા માટે એ તો ક્લિયર થઈ ગયું, પણ હવે સવાલ એ છે કે દોડવું તો કયું? ટ્રેક પર છે ને દરેક માટે કંઈક ને કંઈક છે, ભલે કોઈને રોકેટ જેવી સ્પીડ ગમતી હોય કે પછી લાંબા અંતરની એન્ડ્યોરન્સ. ચાલો જોઈએ કોના માટે કઈ દોડ પરફેક્ટ છે. આ ટેબલ જુઓ, એમાં દોડના 3 અલગ અલગ પર્સનાલિટી દેખાશે. પહેલી છે સ્પ્રિન્ટ, એટલે કે શુદ્ધ પાવર અને સ્પીડનો ધમાકો, બસ એક રોકેટની જેમ. પછી આવે મિડલ ડિસ્ટન્સ. આ એક સ્ટ્રેટેજિક ગેમ છે, ચેસ જેવી, જ્યાં સ્પીડ અને સ્ટેમિના બંનેનું બેલેન્સ જોઈએ. અને છેલ્લે લોંગ ડિસ્ટન્સ. અરે, એ તો એક મેડિટેશન જેવું છે, એક યાત્રા જે મન અને શરીર બંનેની હદને ચકાસે છે. હવે વિચારો, જો સિમ્પલ દોડમાં થોડા ટ્વિસ્ટ ઉમેરવામાં આવે તો? એ છે હર્ડલ્સ અને સ્ટીપલ ચેસ. હર્ડલ્સમાં સ્પીડ જાળવી રાખીને અવરોધો પરથી કૂદવાનું છે, જાણે ટ્રેક પર કોઈ ડાન્સ ચાલી રહ્યો હોય. અને સ્ટીપલ ચેસ? એ તો આનાથી પણ એક સ્ટેપ આગળ છે. અહીં ખાલી અવરોધો નથી, સાથે એક પાણીથી ભરેલો ખાડો પણ રાહ જોતો હોય છે. આ ખરેખર હિંમતવાળાઓની ગેમ છે. રિલે રેસ. આ છે ટીમવર્કનું પરફેક્ટ ઉદાહરણ. અહીં વાત ખાલી સ્પીડની નથી, અહીં વાત છે ભરોસાની, પોતાના સાથી પરના ભરોસાની. અને એ બેટનને એકદમ પરફેક્ટ રીતે પાસ કરવાની. એ એક નાનકડી ક્ષણ માટે 4 અલગ અલગ દોડવીરો એક ટીમ, એક યુનિટ બની જાય. ચાલો માની લઈએ કે કઈ રેસમાં ભાગ લેવો છે એ નક્કી થઈ ગયો, પણ સીધા ટ્રેક પર ઉતરતા પહેલા અમુક વસ્તુઓ જાણવી બહુ જરૂરી છે. જેમ કે એના નિયમો શું છે, કયા સાધનો જોઈએ. તો આ સેક્શનમાં આપણે એ જ તૈયારી કરીશું. આ 3 શબ્દો આખી રેસનો ટોન સેટ કરે છે. પહેલો કમાન્ડ, ઓન યોર માર્ક્સ, એટલે મન એકદમ શાંત, બોડી સ્થિર. બીજો કમાન્ડ, સેટ. હવે મસલ્સ ટાઈટ થાય છે, આખું શરીર એક સ્પ્રિંગની જેમ તણાય છે, બસ છૂટવા માટે તૈયાર. અને પછી બંદૂકનો અવાજ, ગો. એ ખાલી શરૂઆતનો સિગ્નલ નથી, એ તો ભેગી થયેલી બધી જ એનર્જીને એકસાથે છોડવાનો ઓર્ડર છે. ખાસ કરીને સ્પ્રિન્ટમાં આ પહેલી સેકન્ડ જ હાર-જીત નક્કી કરી શકે છે. આ નિયમો ખાલી શોભા માટે નથી હોતા, એનાથી ગેમ ફેર અને સેફ રહે છે. જેમ કે ફોલ્સ સ્ટાર્ટનો નિયમ. એ સુનિશ્ચિત કરે છે કે બધાને એકસરખી શરૂઆત મળે. પોતાની લેનમાં જ દોડવું, એનાથી કોઈ અથડામણ ન થાય. અને રિલેમાં એક્સચેન્જ ઝોનમાં જ બેટન પાસ કરવી પડે, જે ટીમવર્કની ખરી પરીક્ષા છે. આ જ બધા નિયમો છે જે એથ્લેટિક્સને એક રિસ્પેક્ટેબલ સ્પોર્ટ બનાવે છે. યોગ્ય સાધનો એ તો કોઈ પણ એથ્લીટના બેસ્ટ ફ્રેન્ડ જેવા છે. સ્પાઇક શૂઝ ટ્રેક પર એવી ગ્રીપ આપે છે જાણે પગ ફેવિકોલથી ચોંટાડી લીધા હોય. કમ્ફર્ટેબલ કપડાં, જેથી બોડી ફ્રીલી મૂવ કરી શકે. અને સ્ટાર્ટિંગ બ્લોક્સ, એ તો સ્પ્રિન્ટર્સ માટે લોન્ચ પેડનું કામ કરે છે, એકદમ ધમાકેદાર શરૂઆત માટે. આ બધી નાની નાની લાગતી વસ્તુઓ જ છે ને, જે મિલી સેકન્ડનો ફરક પાડી દે છે. ચેમ્પિયન્સ છે ને, એ રેસના દિવસે ટ્રેક પર નથી બનતા. એ તો બને છે ટ્રેકની પાછળ, મહિનાઓ અને વર્ષોની મહેનત, પરસેવા અને ડિસિપ્લિનથી. તો ચાલો હવે આપણે પડદા પાછળ જઈએ અને જોઈએ કે એક એથ્લીટનું આ પાવરફુલ એન્જિન બને છે કેવી રીતે. એટલે કે તાલીમ અને સાચા ખોરાકથી. રનરની ટ્રેનિંગ એક મ્યુઝિકલ કમ્પોઝિશન જેવી હોય છે. વોર્મઅપ અને કૂલ ડાઉન એની શરૂઆત અને અંતનું સંગીત છે. સ્પીડ ડ્રિલ્સ અને લાંબા સ્ટેમિના રન્સ એ એની મુખ્ય ધૂન છે. અને સ્ટ્રેન્થ ટ્રેનિંગ
એ બેકગ્રાઉન્ડમાં વાગતું બાસ છે જે આખી ધૂનને પાવર અને સ્ટેબિલિટી આપે છે. આ બધું જ્યારે એકસાથે મળે છે ને ત્યારે જ એક પરફેક્ટ પરફોર્મન્સ તૈયાર થાય છે. જો ટ્રેનિંગથી એન્જિન બને તો એને ચલાવવા માટે ફ્યુઅલ તો જોઈએ ને. એ ફ્યુઅલ એટલે યોગ્ય ખોરાક. કાર્બોહાઈડ્રેટ્સ એટલે હાઈ ઓક્ટેન પેટ્રોલ જે તરત એનર્જી આપે. પ્રોટીન એટલે આપણા મસલ્સનો મિકેનિક જે બધી તૂટફૂટને રિપેર કરે છે. અને પાણી એ તો એન્જિનને ઠંડુ રાખવા માટેનું કૂલન્ટ છે. યાદ રાખો, સાચા ફ્યુઅલ વગર દુનિયાનું બેસ્ટ એન્જિન પણ કામ નહીં કરે. ઓકે, તો આપણે ટેકનિક, નિયમો, ટ્રેનિંગ આ બધી વાતો કરી. પણ એથ્લેટિક્સનો અસલી જાદુ નંબર્સમાં નથી, એ તો છે સ્ટોરીઝમાં, ઇન્સ્પિરેશનમાં. તો ચલો હવે એ ચેમ્પિયન્સની વાત કરીએ જેમણે લાખો લોકોને સપના જોતા શીખવ્યું, અને એ સ્ટેજની વાત કરીએ જ્યાં લેજન્ડ્સ બને છે. આ વાત કેટલી સાચી છે. આ ખાલી દોડવા માટે નથી, આ જીવનના દરેક પાસાને લાગુ પડે છે. કોઈ પણ નવું કામ શરૂ કરતા પહેલા જે ડર લાગે ને એના માટે છે આ. અસલી જીત ફિનિશ લાઇન પર નથી હોતી. અસલી જીત તો સ્ટાર્ટિંગ લાઇન પર ઊભા રહેવાની હિંમતમાં હોય છે. બસ એ પહેલું પગલું એ જ બધું બદલી નાખે છે. આ નામો જુઓ, આ ખાલી રેકોર્ડ બુકના આંકડા નથી, આ જીવતી જાગતી પ્રેરણા છે. ઉસેન બોલ્ટ એટલે કે માનવ સ્પીડની વ્યાખ્યા. મિલ્ખા સિંઘ, જેમણે આખા દેશને શીખવ્યું કે સંઘર્ષમાંથી ચેમ્પિયન કેમ બને. અને નીરજ ચોપરા, જેઓ ઇન્ડિયન એથ્લેટિક્સ માટે એક નવી આશા, એક નવી સવાર લઈને આવ્યા છે. આ બધા આપણને એક જ વાત યાદ અપાવે છે કે માણસ ધારે તો કંઈ પણ કરી શકે છે, કોઈ લિમિટ નથી. અને આ એ મોટા મંચ છે જ્યાં સપનાઓ સાકાર થાય છે. ઓલિમ્પિક ગેમ્સ, જ્યાં 4 વર્ષે ઇતિહાસ રચાય છે. વર્લ્ડ ચેમ્પિયનશિપ, જ્યાં દુનિયાના બેસ્ટ એથ્લીટ્સ એકબીજાને ટક્કર આપે છે. આ એવી જગ્યાઓ છે જ્યાં વર્ષોની મહેનત થોડી ક્ષણોમાં સફળતામાં બદલાય છે અને ખેલાડીઓ હંમેશા માટે અમર થઈ જાય છે. આપણે દોડ વિશે ઘણું બધું જાણ્યું, પણ છેલ્લે સવાલ એ નથી કે હુસેન બોલ્ટની રેસ કઈ હતી. અસલી સવાલ એ છે કે કોઈની પોતાની રેસ કઈ છે. શું એ ટ્રેક પરની 100 મીટરની સ્પ્રિન્ટ છે, કે પછી પાર્કમાં 5 કિલોમીટરની જોગ, કે પછી પોતાના ડર અને પોતાની લિમિટ્સને હરાવવાની રેસ છે. દરેકની સ્ટાર્ટિંગ લાઇન ક્યાં છે? આનો જવાબ તો દરેકને પોતાની અંદર જ મળશે.